તો દેશવાસીઓ હાલ કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે। હિમાચલમાં તાપમાનનો પારો -13 ડિગ્રી સુધી પહોંચી ગયો તો કેટલાક રાજ્યોમાં તો વરસાદની પણ આગાહી કરવામાં આવી। દેશમાં હજુ પણ કડકડતી ઠંડીનો સામનો લોકોએ કરવો પડશે। જી હા, દેશમાં ઠંડીનું પ્રમાણ હજુ વધી રહ્યું છે। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે। દેશના 15 રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ અને મણિપુરનો સમાવેશ થાય છે। આગામી 2 દિવસમાં યુપી, રાજસ્થાન અને બિહારમાં વરસાદની સંભાવના છે। 12 જાન્યુઆરીથી જયપુર, બીકાનેર સહિત 4 જિલ્લામાં ગાઢ ધુમ્મસ રહેશે। ગુરુવારે એમપીના 9 જિલ્લામાં કોલ્ડ ડેનું એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 12માંથી 5 જિલ્લા ઉના, બિલાસપુર, હમીરપુર, કાંગડા અને મંડીમાં કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું। હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિના તાબોમાં તાપમાન -13-14 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। હાલ તો જમ્મુ કાશ્મીર, શ્રીનગર, હિમાચલ, સિમલા, મનાલી સહિતના હિલ સ્ટેશન પર અવિરત બરફ વર્ષા થઈ રહી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। રસ્તા પર અવરજવર અટકી ગઈ છે, તો કેટલાય પ્રવાસીઓ હાલમાં ત્યાં ફસાયેલા છે।